જય માતાજી, જય સાળંગપુર દાદા, જય શ્રી કૃષ્ણ, ઓમ નમઃ શિવાય। કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તો આજે આપણે છે ને અવખારણ વિશે જાણીશું। તો અત્યારે હિન્દુ કેલેન્ડર મુજબ ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે અને આપણને ખબર છે કે આ ચૈત્ર મહિનામાં ઓખારણ સાંભળવાનું ખૂબ જ મહત્વ છે અને આ ઓખારણ છે ને એ સાંભળવાથી આપણે મહારોગ થકી બચી શકાય છે, તેમજ આખા વર્ષ દરમિયાન આપણને તાવ તરિયો આવતો નથી। એટલા માટે આપણે ઓખારણ સાંભળીએ છીએ અને ચૈત્ર મહિનામાં સાંભળવાનું કારણ એ છે કે ચૈત્ર મહિનો છે ને એ વિધાતાનો મહિનો છે અને ઓખારણમાં ઓખા છે એ નવદુર્ગા અને ચિત્રલેખા છે ને એ વિધાતા સ્વયં છે। આમાં નવદુર્ગામાં અને વિધાતાનું યશગાન કરવામાં આવેલ છે અને કવિ પ્રેમાનંદ દ્વારા ઓખારણની શરૂઆત કરવામાં આવી છે। આમાં 93 કડવા છે અને 93 કડવાની કથા લખવામાં આવી છે। ચૈત્ર માસમાં બહેનો અલુણા વ્રત કરે છે, એટલે નમક વગરના વ્રત કરે છે અને ઓખારણ વાંચવાથી નકારાત્મક પરિબળો છે ને એ દૂર થઈ જાય છે અને આપણને શુભ ફળની પ્રાપ્તિ થાય છે। મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે પણ આ વ્રત રાખે છે। મહાદેવ અને પાર્વતીની દીકરી એટલે કે ઓખા એને દૈત્ય કુળમાં જવું પડે છે અને જ્યારે મહાદેવ પુત્ર ગણેશનું માથું ધડથી અલગ કરી દે છે ને અને પાર્વતી અંદર હોય છે ત્યારે ઓખા સંતાઈ જાય છે, એટલે માતા પાર્વતી પુત્રીને શ્રાપ આપે છે કે દૈત્ય કુળમાં અવતરણ લે છે। એટલા માટે થઈ અને ઓખાને દૈત્ય કુળમાં જવું પડે છે। ઓખા માફી માંગે છે, પછી માં પાર્વતી છે ને એને વરદાન આપે છે કે ચૈત્ર માસમાં જે કોઈ પણ ઓખારનું વાંચન કરશે તેને પાપમાંથી મુક્તિ થશે અને લાભ થશે। અને શ્રીમદ ભગવદ્ ગીતામાં 10મ સ્કંદમાં 62 અને 63 અધ્યાયમાં આનો સંક્ષિપ્ત ઉલ્લેખ પણ ઓખારણનો કરવામાં આવેલ છે। ઓખારણ કથા છે ને એ ચૈત્ર મહિનામાં વાંચવાથી રોગમાંથી પણ મુક્તિ મળે છે। આખા માસ દરમિયાન ઓખારણનું વાંચન છે 1 વાર 3 વાર કરવું જોઈએ। દરરોજ થોડું થોડું વાંચન કરવું જોઈએ। તો આપણે આ ઓખારણમાં આજે છે ને 5 દિવસ સુધી વાંચીશું, એટલે કે 1 થી 20 કડવા વાંચીશું, જેથી કરી અને તમારે પણ સમય ઝાઝો ના જોઈએ અને આપણે રોજ રોજ 1 થી 20 કડવા વાંચીશું એટલે 5 દિવસમાં આપણે ઓખારણ પૂરું કરીશું, જેથી કરીને તમને પણ ઝાઝો સમય ન લેવાય અને 5 દિવસમાં પૂરું થઈ જાય। તો મારો વિડીયો છે એ ચોક્કસથી 1 થી 20 કડવા રોજે સાંભળજો। જો આપને પસંદ પડે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મારી ચેનલ ઉપર તમે રોજ નવા નવા વિડીયો જોઈ શકશો। તેમજ મારી એક દમુસ કિચન ચેનલ છે, તેમાં પણ હું રસોઈના વિડીયો મૂકું છું। તો ચાલો હવે આપણે સાંભળીશું ઓખારણ કે જે 1 અને 20 કડવા વાંચીશું। જય માતાજી।